જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજના નવા બ્લોગમાં. તો એમાં એવું છે આજે ખબર નહીં સવારથી મારી તબિયત નથી સારી, આમ અવાજ જ નહોતો નીકળતો. અત્યારે થોડો ઘણો નીકળ્યો ને તો કીધું બ્લોગ તો ચાલુ કરી દો. સવારની બ્લોગ ચાલુ કરું પણ અવાજ જ નથી નીકળતો. ખબર નહીં આજે રાતનું ગળું બળતું હતું મને. આજ સવારે ઉઠીને તો અવાજ બંધ થઈ ગયો અને એટલું બધું દુખે છે ને અહીંયાથી કે પાણી નથી ઉતરતું. ખબર નહીં કેમ શું થઈ ગયું કંઈ ખબર ન પડી, પણ હવે આમ દુખે છે એટલું થૂક નથી ઉતરતું, પાણી નથી ઉતરતું, કશું ખવાતું નથી, પીવાતું નથી. પણ હવે સવારથી ગરમ પાણી પીધું છે, મીઠાવાળા કોગળા કર્યા છે, તોય સારું નથી થતું. જોઈ કેવલ જોડે દવા મંગાવી છે અને કેવલ ગયા છે સુરત અને હું અત્યારે જાઉં છું જલાલપુર, કેમ કે મારી બેન આવી છે તેને લેવા જવાની છે અને થોડો ઘણો સામાન આપવા જવાનો હતો. તો કીધું જઈ આવું અને એને લઈ આવું એમ. એ 2 દિવસથી આવું કરતી હતી. કાલે જવું હતું પણ કાલે પછી મેં ત્યાં બર્થડે પાર્ટીમાંથી આવ્યા ને પછી કેવલને રમવા જવું હતું એટલે પછી થોડુંક લેટ થઈ ગયું. એટલે પછી અને તબિયત મારી સારી નથી એટલે તે કે દીદી કાલે લઈ જજે, વાંધો નહીં એમ. આજ સવારથી જવું કરતી હતી પણ આજ સવારથી જગાયું જ નહીં, એટલી બધી તબિયત ખરાબ થઈ ગઈ હતી એમ. એટલે તાવ આવી ગયો તો આમ ટોન્સિલ પેલું થઈ ગયું ને એવું લાગે છે મને પાછું. હવે લઈ આવું પછી આવીને રસોઈ બનાવી છે અને લઈ આવું પહેલાં ત્યાં સુધીમાં કેવલ આવી જાય. પછી આજે કેવલને તમે મળ્યા નથી તો સવારથી તમને મળાવીશ. મારી બેન આવશે, મજા આવશે, મળીએ પછી. ચાલો જો 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 ભાઈ જો અહીંયા આવ દેવ, અહીંયા આવતો. શું થયું? હવે વેકેશન ખુલે તો સારું ને કોમલ? હે જો તારો ફ્રેન્ડ આવી ગયો દેવું. ચીબરી જો, આ ચીબરી જો 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 જાવું હે ચારધામ કરવા? બીજી વાર જાવું હે? નથી જાવું? જાવ ને હવે અહીંયા જવું છે. ક્યાં કીધું કોમલ પપ્પા જાય? અમરનાથ જાવું હે? નથી જાવું અમરનાથ? જા ને હવે. હું તો જવાની જ છું. જા કેદી? હાજી તો હાલી નથી ચડો ને અહીંયા નો કે જા ને ખચ્ચરમાં ખબર પડે. ઢગરી ઢરાઈ જાય કે નહીં? મમ્મી ખચ્ચરમાં ગઈ હતી, મમ્મીને ખબર પડી કે બીજી વાર મને ના પાડી હતી કે ખચ્ચરમાં ન જાતા તોય ગયા. ચાલો તો જાય ઘરે. ઊનો લઈ જાઉં. ચક્કુ તારો હે ને ઊનો? હેલો, કેમ છો બધા? જો આપણે તો આજે પહેલી વાર મળ્યા છીએ આજના વ્લોગમાં. અમે લોકો હવે જરાક વાર બેઠા હતા બધા, હું, બિંદુ ને ચકુ. હવે જો ચકલી કઈ ખાખા ખોરા. હા, અમારા સાડીજી આવ્યા છે. આમ જરાક મોઢું બતાવજો બેડ. ક્યાં? કેમ ઠકાઈ રહી? પેપ્સી ગોતતી હતી, કઈ ગોતતી હતી? તું તો કા નો મળી? હે પછી ખાઈશ કે નંદ મલાઈ ખાવા જાય અમે. ફટાફટ ઓલા ભાઈ ને ફોન કર્યો, એ કે કીધું હોય ખુલ્લી છે પછી વળી બંધ ન થઈ જાય. એવું કઈ જરૂરી ન. આ લોકો તો બસ કે અમે અમારે કામ હોય ને એટલે અમે ન જાય ત્યાં લગી દુકાન વાળા બધા ખુલ્લા રહીએ. હા, એમ કાંઈ ન હોય. એમ ન હોય એવું કાંઈ ન હોય. આજે તો બિંદુ નો થઈ ગયો હોય તો હું એટલે આજે બિંદુ તો નહીં ખાઈ, નંદુ મલાઈ હું ચકુ જ ખાઈશું. ચાલો ખાઈ આવી અમે. એક વખત હું બોલ્યા હતા હમણાં, બોલો પાછું. શું? પાણી રેડું બોલાવું. શું બોલ્યા હતા હમણાં? એ બોલો તો. મારા સામે પાણી ઉડાડ્યું ને તો
કાંઈ નહીં. હાલે ચકલી. જો 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 હવે નહીં ઉડાડો ઢાંકણમાં ભર્યું છે બતાવો તો હા જી. બતાવો ઓલા બધા જોવા માંડ્યા ઓલા બધા જોવા માંડ્યા યાર એટલે જ ભાગ્યો હું. ઓલા ભાઈ કેમ એટલે જ હું ભાગ્યો. મારા હમે ઉડી ના. દીધું. ના હવે હવેનું તે હું કામ ના ના તુંય ઘણી વાર નથી આપણે ઘણી વાર નથી માનતા વેરી ગુડ હેપી હોલી માવજો તમે આવજો જો 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 બે બાજે હું તો હાલતી હાલતી આવતી રહી માણસ છે ને મને એને રસ્તામાં એકલો મૂકીને પોતે નીકળી ગયા હતા જો આ બાજુ ફરો તો ઈ ના બે પછી આ મનાઈ મને કે રોવા માંડી જીજુ મને રોવું આવે કે હાલો ને કે પાછા રાકે હું લેવા નહીં જાઉં મને રસ્તામાં મૂકીને પોતે એકલા નીકળી ગયા નીકળી જાય ઈ તો હે નીકળી જાય તમે કામ એવું કરો તો ચાલુ કોને કર્યું તું તે ચકુ ચાલુ કોને કર્યું તું જીજાજી એને પેલા પાણીને બોટલમાં ઢાંકણામાં પાણી નાખી પેલા દીદીને ઉડાડ્યું પછી મને ઉડાડ્યું ઢાંકણું ઉડાડ્યું તું કે નહીં? ઢાંકણું આ અડધી બોટલ, આ અડધી બોટલ. અડધી બોટલ ને કેટલું પાણી હતું જરાક જ હતું નીચે બે ઢાંકણા દીદીને ઉડાડ્યા એક ઢાંકણું મને ઉડાડ્યું ત્રણેયનું મિક્સ થઈને તમને અડધું ઉડાડ્યું સિમ્પલ છે ને? અચાનક ઉડાડ્યું તો મારાથી હેમાં બોલે કે તો દુકાનવાળા બધા જોવા માંડ્યા એવું થયું મને રસ્તામાં એકલે મૂકીને આવશે રે મને હવે આઈસ્ક્રીમ ઈ કે હું લેવા ન આવું કે પાછી કે તું ચાલીને આવજે તો હું તો હાલવા માંડી મારે હું તો એકલી હાલીને આવતી રહીશ કીધું મેં નવસારીમાં હું કઈ જોયું નથી હોશિયારી તો જો માણસની આ ચકુ બોયલી કે હાલો પાછું એટલે નકર હું લેવા ન જ આવત આજ તો. પણ હું હાલીને આવતી રહેત ઈ તો તું આવી જાતી ભલે ને આવી જાત મેં ક્યાં ના પડી. કઈ બી આ ચકુએ કીધું ઈ કે ના ઈ કે હાલો ને હાલો મેં કીધું હાલ તો હવે. આવું છે હું તો ટીંગા ટોળી કરી માર બી ગઈ ચકુ તો આવું છે ગાઈસ જો એક તો એટલે મારો અવાજ guys, નીકળતો નથી તો એને મને એને ઠંડુ પાણી ઉડાડ્યું એટલે મને એને ગુસ્સો આવ્યો ગાઈસીસ એટલે જ કહી છે કે મેરેજ ના કરે મેરેજ કરી તો આ બધું સહન કરવું એના કરતા સિંગલ એવું બેસ્ટ છે હા જો વાર જ છે હજી, વાર છે. સત્યવાદી હરિશ્ચંદ્ર હજી બોલ્યો વાર છે. પછી આ જ વસ્તુ મને 4 વર્ષ પછી તું હજી હે? 4 વર્ષ પછી જ્યારે તારે લગ્ન કરવાનું થાય ને ત્યારે પછી જીજુ લગ્ન તો કરાય જ હો ગાઈસ જીજાજી તમારે તમારા લગ્નમાં આવવાનું જ છે હો વહેલા આવજો હો જીજુજી કેવો શર્ટ પહેરી લઉં છું કેસરી હનુમાન જયંતિ હનુમાન જયંતિમાં જમવા જતો જીજુજી આ બે લગ્નનું પ્લાનિંગ કરે જો અત્યારથી પણ જીજુજી તમે નવરા નહીં થાવ એક કાચમાં છોકરા નહીં હોય જો જો તો સારું જ રહેશે સારું ચાલો તો આજના બ્લોગમાં આટલું જ હતું મળીએ પાછા કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી તમે બધા ફટાફટ અમારી ચેનલને લાઈક કરી દો ચેનલ Share પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ